ભારતીય નેવીના માર્કસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હુથી આતંકવાદી અપહરણ કરેલા માલવાહક જહાજ એમવી લીલા નોરકોફને છોડાવી દીધું હતું અને જહાજ ઉપર 15 ભારતીય સહિત 21 ક્રૂને બચાવી લીધા હતા. અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોરકોફ જહાજનું અપહરણ કરવાના સમાચાર મળ્યા હતા. ભારતીય નેવીએ યુદ્ધ જહાજ INS ચેન્નઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનાર આતંકીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. UK મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા ગુરુવારે માલવાહક જહાજ એમવી લીલા નોરકોફનું સોમાલિયાના દરિયા કિનારે અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ ભારતીય નેવી યુદ્ધ જહાજ ચેન્નઈના માર્કોસ કમાન્ડોએ લીલા નોરકોફને બચાવવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક પત્ર પરિષદને સંબોધી હતી, જ્યાં તેમણે ભારત ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન જ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ મોદી સામે નિશાન તાકતા અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે તીખા પ્રહાર કરતા કહ્યું છે કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે, પરંતુ મણિપુર જઈને જરૂરિયાતમંદ અને હિંસા પીડિતોને મળવા કે તેમને સમજવાનો સમય નથી. પીએમ મોદી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે, પરંતુ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે ઈડીના અધિકારી ઉપર હુમલો કર્યો હતો અને તેના વાહનોમાં તોડફોડ કરી હતી, જે બાદ રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે બંગાળ પોલીસે આ બાબતે 3 FIR નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળમાં ઈડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં 3 અધિકારીઓએ ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યાં હુમલા કરવામાં આવ્યા છે ત્યાં અધિકારીઓ સાથે માત્ર CRPFના 27 જવાનો હતા અને અધિકારીઓએ આ હુમલા અંગે જણાવ્યું હતું કે ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ તેમજ પાકીટ પણ છીનવી લીધા હતા. હવે આ બાબતે બંગાળ પોલીસે 3 ફરિયાદ નોંધી છે. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ ઉપર ટોળાએ કરેલા હુમલા વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે આ ઘટના વિશે મમતા બેનર્જી અને વિપક્ષી ઇન્ડિયાના ગઠબંધનના લોકો જવાબ આપવો જોઈએ. જ્યારે પીએમ મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. તો શું આ કાર્યવાહી કરવામાં આવશે? તો અધિકારીઓને મારવામાં આવશે? આ ગરીબોના રાશન ગોટાળાનો મામલો છે. આ લોકો પીએમ મોદી ઉપર બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવે છે. આ લોકો ઈચ્છતા નથી કે તપાસ થાય, કારણ કે તેમના કૃત્ય ઉઘાડા થાય. એક પણ ભ્રષ્ટાચારનો કેસ ખોટું નથી અને આરોપીઓના ત્યાંથી રિકવરી થઈ રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી જારી રાખશે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે અને તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વિશે વાતચીત કરતા યુપી સરકારના જેલ વહીવટતંત્રના મંત્રી ધર્મવીર પ્રજાપતિએ જણાવ્યું હતું કે પ્રદેશની જેલમાં કુલ 1 લાખથી વધુ કેદીઓ બંધ છે અને તેઓએ પણ ભારતના નાગરિક છે અને તેઓને પણ આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહથી વંચિત ન રહી જાય એ માટે પ્રદેશની તમામ જેલ કાર્યક્રમોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઘણા કેદીઓ રીઢા ગુનેગાર કે હિસ્ટ્રી શીટર હોતા નથી. કેટલીક ઘટનાઓ બની જતી હોય છે અને તે માટે તેમને જેલમાં જવું પડ્યું છે. તેમણે કહ્યું છે કે તમામ જેલમાં આ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ પહેલા તેમણે અલીગઢની જેલની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આદિત્ય L1નું હવે હાલો ભ્રમણ કક્ષામાં પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આદિત્ય L1ને હાલો ભ્રમણ કક્ષામાં એન્ટ્રી કરવા માટે તેની ટ્રેજેક્ટરી અને વેલોસિટીની જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને માત આપવી પડશે. ઇસરો આદિત્ય L1 અવકાશયાનને L1 બિંદુની આસપાસ હાલો ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. ઇસરોનું આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું દેશનું પ્રથમ અવકાશ આધારિત મિશન છે. પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર તેનો અંતિમ
ગંતવ્ય ભ્રમણ કક્ષામાં સ્થાપિત થશે. ઇસરોના અધિકારીએ જણાવ્યા અનુસાર અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય પૃથ્વી પ્રણાલીના લેંગેજ પોઈન્ટ L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણ કક્ષામાં પહોંચશે. L1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ 1% જેટલું છે. બાંગ્લાદેશના વિદેશ સચિવ મુસુદ બિન મોહમ્મદે જણાવ્યું હતું કે વડાપ્રધાન શેખ હસીનાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. તેઓ બાંગ્લાદેશની 1 ઇંચ જમીન પણ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થવા દેવા માંગતા નથી. તેઓ પાડોશી દેશ ભારત અને મ્યાનમાર સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે. તેથી અમે આ મુદ્દે સંપૂર્ણપણે અડગ છીએ. બાંગ્લાદેશની સરકારના આ અભિગમના પગલે ભારતના ઘણા ઉત્તર પૂર્વના રાજ્યોમાં સ્થિરતાના સંદર્ભે ફાયદો થયો છે. અમે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ અમે ભારત સાથેની અમારી મિત્રતાને અલગા સ્તર ઉપર લઈ જવા માંગીએ છીએ. રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ગાઢ ઠંડી પડી રહી છે. આ સાથે જ ગાઢ ધુમ્મસ પ્રવર્તી રહ્યું છે. ઓછી વિઝિબિલિટીના પગલે વાહન વ્યવહારને મોટા પાયે અસર પડી રહી છે. રોડ ટ્રાફિકની સાથે રેલ અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે શનિવારે કહ્યું હતું કે 9 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી અને NCR માટે યલો કોલ્ડ એલર્ટ જારી કરી દીધું છે. શનિવારે દિલ્હીના વિવિધ ભાગોમાં મધ્યથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું હતું. તે જ સમયે મોટાભાગના વિસ્તારોમાં ઠંડી યથાવત રહી હતી. દિલ્હીના લોકો છેલ્લા 3 દિવસથી કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. સૂર્યપ્રકાશના અભાવના કારણે શનિવારે સવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડી હતી અને ઠંડા પવન અને ઓગળવાના કારણે ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે કહ્યું છે કે જ્યારે આતંકવાદીઓને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. સીટ વહેંચણી ઉપર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો આપણે મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના અને અમારા અન્ય સહયોગી ડોક્ટર પ્રકાશ આંબેડકર એટલે કે વંચિત બહુજન આઘાડી સાથે અમારી ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારી વચ્ચે કોઈ તફાવત નથી. સંજય રાઉતે જણાવ્યું છે કે અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે ચર્ચા કરીશું અને પ્રારંભિક ચર્ચા બેઠક યોજવામાં આવશે, પરંતુ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ 2 થી 3 દિવસમાં અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળીશું. ઈડીએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગસિંહના ઘરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલબાગસિંહના ઠેકાણાઓમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કોટનમાં ગેરકાયદેસર સામાન, 100થી વધુ દારૂની બોટલો અને 5 કરોડથી વધુના રોકડ અને લગભગ 4 થી 5 કિલો બુલિયન મળી આવ્યું હતું. દિલબાગસિંહના ઠેકાણ ઉપરથી મોટી માત્રામાં પ્રોપર્ટીના દસ્તાવેજ પણ પ્રાપ્ત થયા. બંગાળમાં ઈડીની ટીમ ઉપર હુમલાની ઘટના બાબતે અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ સરકારને આડે હાથ લીધી હતી અને મમતા સરકાર ઉપર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું છે કે સત્તાધારી સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ સ્પષ્ટ થઈ ગયા છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી રહી. ઈડીની ટીમ આજે ઘાયલ થઈ ગઈ છે અને કાલે ઈડીની હત્યા પણ થઈ શકે છે. જોકે આવું થાય તો અમારા માટે આશ્ચર્યની વાત નથી. બંગાળમાં ઈડી ઉપર થયેલા હુમલા અંગે રાજ્યપાલ CV આનંદ બોઝ રાજ્ય સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું હતું કે આ હુમલો ઘૃણાસ્પદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આના અટકાવવું કામ કરવું પડશે. તેમણે આ બાબતે ગૃહ સચિવ અને DGPને સમન્સ પાઠવ્યો છે. CV આનંદ બોઝે કહ્યું છે કે જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ તેના માર્ગે અપનાવશે.
દિલ્હી પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલને રાજ્યસભામાં મોકલશે। આ સિવાય જેલમાં બંધ સંજયસિંહ ફરીથી રાજ્યસભાના સાંસદ બનશે। આપે ત્રીજા ઉમેદવાર તરીકે એનડી ગુપ્તાને પસંદ કર્યા છે। રાજ્યસભાના સાંસદ તરીકે તેમનો બીજો કાર્યકાળ હશે। વાસ્તવમાં દિલ્હીના ત્રણેય રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે। આ બેઠક ઉપર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે। ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત ડ્રગ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે। ગૃહ મંત્રાલયે સીબીઆઈને એલજીની ભલામણ ઉપર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે। દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિકમાં કથિત રીતે સબસ્ટાન્ડર્ડ દવાઓ પૂરો પાડવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે। એલજી વીકે સક્સેનાએ આ બાબતે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી અને કેન્દ્ર સરકારે આ બાબતે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે। સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે। દિલ્હી સરકારને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર સંબંધિત ફરિશ્તે દિલ્હી કે યોજનાને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું છે કે જો તે અરજી દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરશે તો ભારે દંડ ફટકારવામાં આવશે। વાસ્તવમાં દિલ્હી સરકારે એલજી ઓફિસ ઉપર ફંડ રિલીઝ કરવાનો અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે। જવાબમાં એલજી ઓફિસે કોર્ટને કહ્યું છે કે એલજીએ બિનજરૂરી રીતે આ મામલામાં ખેંચાવવામાં આવ્યા છે। જો કે તેની સાથે અન્ય કોઈ લેવા દેવા નથી। આ યોજના ઉપર નિર્ણય દિલ્હી સરકારના આરોગ્ય મંત્રીની સમિતિ દ્વારા લેવામાં આવશે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहादुल મુસ્લિમના વડા અને હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ તાજેતરમાં મુસ્લિમ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ મસ્જિદો પર કબજો રાખે કારણ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે। ઓવૈસીના નિવેદન ઉપર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું છે કે આ ઓવૈસીનો ડર દર્શાવી રહ્યો છે। ભગવાન તેમને આશીર્વાદ આપે કે તેમનો ડર અકબંધ રહે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે જો આપણે મસ્જિદ તોડીને મંદિરો બનાવતા હોઈએ તો મસ્જિદને બદલે પૂજારીઓએ જાતે જ મંદિરમાં બનાવ્યા છે। તેમણે કહ્યું છે કે આપણે મસ્જિદ ઉપર મંદિર બનાવવાની જરૂર નથી। અમારે જ્યાં મંદિર હતા ત્યાં મંદિર ફરીથી બનાવવા છે। અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસમાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે। શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે, જેમાં 5 મહિલા અને 4 પુરુષો કોરોનાનો શિકાર બન્યા છે। શહેરના નવરંગપુરા, થલતેજ, જોધપુર તથા બોડકદેવ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે। સુરતમાં ઇથેનોલના ભાવમાં ઓઇલ કંપનીઓએ પ્રતિ લીટર ₹6.85નો વધારો કરતા સુગર મિલોએ ફાયદો થયો છે। ઇથેનોલનું ઉત્પાદન કરતી દરેક ગુજરાતની લગભગ 9 સુગર મિલોને 50 થી 60 કરોડની વધારાની આવક થશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદવાના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોને પણ તેનો ફાયદો થશે। 9 સુગર મંડળીઓ રોજની ક્ષમતા 3.50 લાખ લીટર ઇથેનોલ પ્રોડ્યુસ કરવાની છે। પેટ્રોલમાં મિશ્રણ માટે વપરાતા ઇથેનોલના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયા ગઢ ઉપર રાજ્યકક્ષા આરોહણ અવરોહણ સ્પર્ધા મામલતદારે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। આ ચતુર્થ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના 240 જેટલા જુનિયર સાહસવીરોએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકામાંથી યુવાનોએ ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના જિલ્લા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે। ગુરુ શિખર -7 અને માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડી હવાઓના પગલે રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું। જોકે માઉન્ટ આબુ ઉપર આવેલા ગુરુ શિખર ઉપર -7 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે। છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો હતો। પવનની ગતિ સાથે જિલ્લાભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઠાર સાથે ઠંડી વધી અને વાદળછાયું વાતાવરણ બન્યું હતું। જિલ્લામાં
વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. ઠંડીના પગલે રોડ રસ્તાઓ તેમજ બજારો સુમસાન બન્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે તેઓ ગુજરાત આવી પહોંચશે તથા રવિવારે નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સભા કરશે. 8મીએ અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને જેલમાં મળશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સભા ખૂબ જ જબરદસ્ત